વાવાઝોડા અને માવઠાથી પાકમાં નુકસાન। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસેલા કમોસમી વરસાદને કારણે લસણના પાકને ઘણું નુકસાન થયું છે। રાજકોટ ગ્રામ્યના લોધિકા, પડદરી અને ગોંડલ તાલુકામાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે। લસણનો પાક તૈયાર થઈ ચૂક્યો હતો, પણ અચાનક કરા અને માવઠું વરસતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। હાલ લસણના પાકમાં સૌથી વધારે ખર્ચ થતો હોય છે, ત્યારે તેનો પાક બગડતા ખેડૂતો નિરાશ થયા છે। માવઠાને કારણે ઘઉંના પાકને પણ ઘણું નુકસાન થયું છે। રાજકોટ ગ્રામ્યના લોધિકા, કોટડા, સાંગાણી, પડદરી, ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો, ખેતરમાં તૈયાર થયેલો ઘઉંનો પાક આડો પડી ગયો। ખેડૂતોની 4 મહિનાની મહેનત પાણીમાં ગઈ। છેલ્લા 5 વર્ષથી ખેડૂતોના તૈયાર પાકમાં નુકસાન જઈ રહ્યું છે। તો રાજકોટ ગ્રામ્ય અને ગોંડલના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। પાક કાપણીનો સમય હતો, કાપી અને ખેડૂતોએ પોતાના ખેતરમાં જ્યારે પાક રાખ્યો ત્યારે અચાનક આવેલા વરસાદને કારણે પાક બરબાદ થયો છે। તો આ તરફ અમરેલીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। અમરેલીમાં પાકને નુકસાન થવા પામ્યું છે। અમરેલીમાં બરબાદીના માવઠાને કારણે બાગાયતી પાકોમાં પણ મોટું નુકસાન જણાઈ આવ્યું છે। કેસર કેરીના પાકને ભારે પવન અને માવઠાને કારણે નુકસાન, ખેડૂતો પાયમાલ થવાને આરે છે। ચીકુ, પપૈયા, કેળાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ સાથે ચણા અને ધાણા, બાજરી, ડુંગળી, ઘઉં જેવા તૈયાર પાકો કાપણી પહેલા વરસાદમાં ભીંજાઈ જતા હવે ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે। સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે। તો આ તરફ અમદાવાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું છે। રીંગણ અને ગુવારના પાકને કમોસમી વરસાદ અને ભારે પવનથી નુકસાન થયું છે। રીંગણના છોડ પવનને કારણે નમી પડ્યા છે। છોડ પરથી ફૂલ પણ ખરી પડ્યા છે। તો અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ, શાકભાજીમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। અનેક છોડ નમી ગયા છે, તો અનેક જે ફૂલ ઉપર આવ્યા હતા, જે ફૂલ પણ પવનને કારણે ખરી પડ્યા છે। તો કરજણ અને શિનોરમાં પણ માવઠાથી નુકસાન થવા પામ્યું છે। વડોદરાના કરજણ અને શિનોરમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા। વાવાઝોડા અને વરસાદને કારણે મકઈ, એરંડા જેવા પાકોમાં ઘણું નુકસાન થયું છે। ખેડૂતોની માંગ છે કે સરકાર જલ્દી જ સર્વે કરીને નુકસાનીની સહાય ચૂકવે। તો વડોદરાના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ખેડૂતોનો જે મકાઈનો ઊભો પાક હતો તે જમીનદોસ્ત થયો છે। કાપણીના સમયે આ પાક નુકસાન। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાથી નુકસાન। સુરતના ગ્રામ્યમાં વરસેલા માવઠાને કારણે તૈયાર ખેતી પાક બરબાદ થયો છે। ખાસ કરી ફળોની વાડીઓમાં મોટું નુકસાન થયું છે। અનેક વાડીઓમાં આખે આખા વૃક્ષો ધરાશાયી થયા છે। આંબા પરથી કેરીઓ પણ ખરી ગઈ છે। ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે આંબાવાડી, ચીકુવાડી સહિતની જે વિવિધ ખેતરો આવેલા છે ત્યાં હાલ મહાકાય વૃક્ષો જમીનદોસ્ત થયા છે, જેથી બાગાયત પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન। તો આ તરફ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। અનેક વિસ્તારમાં કરા સાથે અથવા તો પવન સાથે પડેલો વરસાદ કે જે પાકોને બરબાદ કરી દીધા છે। કાપણી કરેલ ઘઉંનો તૈયાર પાક પલળી ગયો છે। જિલ્લામાં 52,000 હેક્ટરમાં ઘઉંની ખેતી થતી હોય છે। પપૈયાઓ પણ ખરી પડ્યા છે, જેથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે। બટાકા, વરિયાળી સહિતનો પાક બરબાદ થયો છે। તો જૂનાગઢના વંથલીમાં ચીકુના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। વંથલી વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે જે ચીકુનો ફાલ આવ્યો હતો તે જમીનદોસ્ત થયા છે। ચીકુનો ફાલ ખરી પડતા વંથલી પંથકમાં લગભગ 70થી 80% લોકો ચીકુની ખેતી ઉપર આધાર રાખતા હોય છે। ત્યારે હવે ખેડૂતો સર્વે કરી અને સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે। તો જૂનાગઢના વંથલી વિસ્તારના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। અહીં ચીકુ કે જે બાગાયત પાકોમાં આવે છે તેની ખેતી મોટા પ્રમાણમાં થતી હોય છે, પરંતુ કસમયના વરસાદ અને પવન સાથે પડેલા કરા વરસાદને કારણે હાલ ચીકુનો પાક બરબાદ થયો છે અને ખેડૂતો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો નીચે પડેલા ચીકુ વીણી રહ્યા છે।